ખેરાલુમાં જોયાંબે મિત્ર મંડળ અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી આયોજિત સેવા કેમ્પ અંબાજી પદયાત્રીઓ માટે મેડિકલ સેવા, અંગદાન, રજીસ્ટ્રેશન, આરામ અને ઢોકળા સહિત ચા નાસ્તાની પરંપરાગત વ્યવસ્થા પૂરી પાડે છે। રામ ભક્ત અને યુવા નેતા પવનભાઈ ચૌધરી, સરપંચ અશ્વિનભાઈ દેસાઈ સહિત ટીમ દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ઉદ્ઘાટનમાં અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, સતલાસના એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોર સહિત અન્ય આગેવાનોએ મુલાકાત લીધી હતી। વડનગર જીએમઆરએસના સુપ્રિન્ટેન્ડન્ટ હાર્દિક પટેલની સૂચના મુજબ ડોક્ટરો દ્વારા દવાઓ સાથે સારવાર અને 50થી વધુ લોકોનું અંગદાન રજીસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। ત્યારે પવનભાઈ ચૌધરીએ એસી બેઠક રૂમની વ્યવસ્થા કરી છે। આરતી સમયે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે છે। જી પવનભાઈ, આપના મિત્ર મંડળ તરફથી શું વ્યવસ્થાની કેટલા વર્ષથી કાર્યક્રમ કરો છો? જેએમબી મિત્ર મંડળ અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ 16મું વર્ષ છે, જે અંબાજી ભાદરવી પૂનમે જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મેડિકલની વ્યવસ્થા, નાસ્તામાં ઢોકળાની વ્યવસ્થા, ચા, પાણી અને સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે। અને સતત આ 16મા વર્ષે પણ માતાજીના દર્શને જતા પદયાત્રીઓ માટે અમારી સમગ્ર ખેરાલુની ટીમ સૌ વડીલોના આશીર્વાદથી આ સેવા કેમ્પ કરી રહ્યા છે। સેવા કેમ્પની કયા નેતાઓએ મુલાકાત લીધી? સેવા કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ વડીલોએ અહીંયા મુલાકાત લીધી છે, જેમાં અમારા જિલ્લા પ્રમુખ માનનીય ગિરીશભાઈ રાજગોર, અશોકભાઈ ચૌધરી, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ, મયંકભાઈ નાયક અને આપણા સમગ્ર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને સૌ આગેવાનોએ અમને અહીંયા આપી અમારો ઉત્સાહ વધાર્યો। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।